હાલમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ રાજકોટ ખાતે બનેલી ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ભયજનક ઇમારતો અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી રહી છે. તેવામાં મકરપુરા જેઆઈડીસીમાં આવેલી પાલિકાની વોર્ડ નંબર 18ની કચેરી પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે. આ કચેરીમાં રોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામ અંગે આવતા હોય છે, ત્યારે સંબંધિત વિભાગ દ્વારા મુદ્દે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. વડોદરા શહેરની અંદર ઘણી એવી ઇમારતો છે, જ્યારે એ ઇમારતો બનાવે તો એની ઉંમર નક્કી કરવામાં આવે છે અને ઉંમર દરમિયાનમાં અગર કોઈ જગ્યાએ એ બિલ્ડિંગમાં કોઈ કારણોસર અગર એ બિલ્ડિંગના પોપડા નીકળી ગયા હોય, સળિયા દેખાતા હોય, તો એ બિલ્ડિંગો ગવર્મેન્ટ કોર્પોરેશન દ્વારા તોડવા માટે નોટિસો આપવામાં આવે છે. તો આજે જીઆઈડીસી વિસ્તારની અંદર વોર્ડ 18ની અંદરની જે બિલ્ડિંગ છે, જેમાં ડાકઘર પણ ચાલે છે અને બાજુમાં વોર્ડ 18 આવેલો છે. ત્યાં હજારો માણસો દિવસના આવતા હોય છે, જતા હોય છે. આજે આપ જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે, જેના સળિયા ટોટલી બીમ જે ભરીએ આપણે અને લેન્ટર કહે છે, એના ટોટલી સળિયા એકદમ બહાર નીકળી ગયા છે અને જેના કારણે ગમે ત્યારે આ બિલ્ડિંગ જો અગર ધરાશય થશે અને એમાં હજારો માણસ આવતા હોય છે, જતા હોય છે અને એની જાનહાનિ થશે, તો એની જવાબદારી કોર્પોરેશન લેશે કે નહીં, એક સવાલનો વિષય છે. બીજી વસ્તુ કે આવનાર વ્યક્તિઓ ક્યારે અહીંયા આવે છે, પોતાનું કામ પતાવીને જાય છે, એને ખબર નથી કે આ બિલ્ડિંગ જે તે સમયે મારા ઉપર પડી તે દિવસે હું 110% મૃત્યુ પામવાનો છું. પણ કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં ખરેખર તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ કરતી નથી અને આડી અવળી જગ્યાએ લોકોને નોટિસો આપે છે, જેથી કરી તત્કાલના ધોરણે આ બિલ્ડિંગને ધરાશય કરવી જોઈએ અને નવેસરથી આનું સમારકામ કરવું જોઈએ એવી મારી કોર્પોરેશનને ચીમકી છે.